જય જિનેન્દ્ર, મારું નામ હેમાલી મહેતા છે અને હું એક સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ છું. આપણે આજે ચેર સૂર્ય નમસ્કાર કરવાના છે, જેમાં 12 સ્ટેપ્સ છે. આ ફક્ત 15 મિનિટ તમે ક્યાં પણ કરી શકો છો, ખુરશી પર બેસીને. એનાથી તમે તમારી બોડીને ફિટ રાખી શકશો. ચેર સૂર્ય નમસ્કાર કરવા માટે તમારે ચેરમાં આગળ ખસકવાનું છે. બંને પગ જમીન પર ટેકાવીને રાખવાના છે અને આપણી સ્પાઇન એકદમ સીધી રાખવાની છે. પહેલા સ્ટેપ માટે હાથ જોડીને ઊંડા શ્વાસ લેવાની કોશિશ કરો. આપણે અહીંયા 3 શ્વાસ લેવાના છે. નાકેથી ઊંડો શ્વાસ લો અને મોઢાથી સ્લોલી ફૂંક મારીને એને બહાર નીકાળો. આના સેકન્ડ સ્ટેપમાં હાથ જેટલા પાછળ જાય એટલા પાછળ જવા દેવાના છે. બેક આર્ચ કરવાનું છે અને નેક પાછળ ડ્રોપ કરવાનું છે. આમાં તમને પેટમાં હલકું સ્ટ્રેચ ફીલ થશે. થર્ડ સ્ટેપ માટે તમારે આગળ ઝૂકીને જેટલો હાથ તમારો જમીન પર ટચ થઈ શકે એવી કોશિશ કરવાની છે. જે લોકોથી નથી થતું એ ઘૂંટણા પર હાથ રાખી શકે છે. આ પોઝિશનમાં પાછા લાંબા શ્વાસ લેવાના છે 3 વાર. ચોથો સ્ટેપ માટે બંને હાથ કમર પર રાખવાના છે. પગ ઘૂંટણેથી સીધો રાખીને એડી ટેકવવાની છે અને પંજો પોતાના તરફ ખેંચવાનો છે. કમરથી સીધા થવા પર તમને ઘૂંટણાની પાછળ અને કાફ પર એક હલકોસો સ્ટ્રેચ આવશે. આ 10 સેકન્ડ માટે પકડી રાખવાનું છે. ચોથા સ્ટેપ માટે બંને હાથેથી રાઈટ ઘૂંટણને માથાથી લગાડવાનું છે. જેટલું તમે આ લગાડી શકો એટલું સારું. આ તમારે 10 સેકન્ડ પકડીને લાંબા શ્વાસ લેવાના છે. છઠ્ઠા સ્ટેપ માટે બંને પગ જમીન પર ટેકવીને સ્પાઇન સીધી કરીને પાછળ જોવાનું છે. તમે ખુરશીની મદદથી જેટલું પાછળ વધારે ફરી શકો એટલું સારું. ત્યાં 10 સેકન્ડ લાંબા શ્વાસ લેવાના છે. હવે આપણે આ સેમ અત્યાર સુધીનું સિક્વન્સ લેફ્ટ સાઈડ પર રિપીટ કરશું. 7મા સ્ટેપ માટે તમારો લેફ્ટ ઘૂંટણ સીધો રાખીને એડી નીચે ટેકવીને પંજો ઉપર ખેંચવાનું છે અને કમરથી તમે એકદમ સીધા રહેશો ત્યાં તમને ઘૂંટણની પાછળ સ્ટ્રેચ ફીલ થશે. આ 10 સેકન્ડ પકડી રાખવાનું છે. 8મા સ્ટેપમાં તમારે લેફ્ટ ઘૂંટણને ઉપર ખેંચીને બંને હાથેથી માથાને લગાડવાની કોશિશ કરવાની છે. તમારાથી જેટલું થઈ શકે એટલું કરો. તમે આમાં 10 સેકન્ડ ઊભા રહીને લાંબા શ્વાસ લેવાની કોશિશ કરો. હવે આપણો 9મો સ્ટેપ છે રાઈટ સાઈડ પર પાછા ફરીને જોવાનું. સ્પાઇન એકદમ સીધી રાખજો. બંને પગ નીચે ટેકવેલા રાખવાના છે અને ખુરશીની મદદથી જેટલા વધારે પાછળ ફરી શકો અને જોઈ શકો એટલું વધારે સારું. એની પછી 10મો સ્ટેપ છે પાછું હાથેથી પગને ટચ કરવાની કોશિશ કરવાની. તમારાથી જેટલું જવાતું હોય એટલું જ જજો. જે લોકોને આ ઇઝી લાગતું હોય એ માથું બંને ઘૂંટણને ટચ થાય એવી કોશિશ કરી શકે છે. આની પછી લાસ્ટ સ્ટેપ છે બંને હાથ પાછા ઉપર લેવાના. જેટલું તમે આંચ કરી શકો અને માથું ડ્રોપ કરી શકો એટલું. આમાં તમને ગળા પર, છાતીમાં, પેટ પર બધે સ્ટ્રેચ આવવું જોઈએ. 12મા સ્ટેપ માટે પાછું આપણે હાથ જોડીને લાંબા શ્વાસ લેવાના.